ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વાત એક દાંતના પોડકાસ્ટ એપિસોડમાં હું ડૉક્ટર વિધિ સવસાની સિટી ડેન્ટલ હોસ્પિટલથી તમારા બધાનું સ્વાગત કરું છું. આશા છે તમે બધા મજામાં હશો અને તમારી હેલ્થનું બહુ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હશો. હમણાં હાલમાં જ 1 ઓગસ્ટ વર્લ્ડ લંગ કેન્સર ડે તરીકે આપણે બધાએ સેલિબ્રેટ કર્યો. તો એના જ વિશે આજે આપણે ચર્ચા કરવા આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર અભય જાવ્યા, જે એક પલ્મોનોલોજિસ્ટ છે. સિન્સ પાસ્ટ 17 years he is practicing in this field. He has a vast experience. એ સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે એમને વર્ક કરેલું છે, સિવિલ હોસ્પિટલમાં બી એમને વર્ક કરેલું છે અને રાઇટ નાઉ he is practicing at his own private practice, સ્વાસ ક્લિનિક. વેલકમ ટુ આર એપિસોડ સર. તો સૌથી પહેલાં તો મારે જ્યારે લંગ્સની વાત થઈ રહી છે ત્યારે તમને પૂછવા માંગુ છે કે જેમ અમારા ટૂથમાં ડેન્ટિસ્ટ્રીમાં કોઈ પેશન્ટ જ્યારે આવતું હોય ત્યારે એમને કોમન કમ્પ્લેન હોય પેઇન, પણ અમે એમને જણાવતા હોઈએ છીએ કે ખાલી પેઇન એ જ કમ્પ્લેન નથી. તમારે ક્યાંય બ્લડ નીકળતું હોય, મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો એ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે, તમારી ઓરલ હેલ્થ સારી નથી એના માટે. તો લંગ્સની હેલ્થ સારી ના હોય તો એના માટે કોઈ કોમન સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ખરા? Yes, definitely, madam. First of all, thank you very much for the kind introduction. And second thing જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિચ આર ધ અલાર્મિંગ સિમ્ટમ્સ, કે જે પેશન્ટમાં એને રિલેટેડ સિમ્ટમ્સ દેખાતા હોય તો દેટ માઇટ બી કે પેશન્ટ જે છે એ કોઈ ફેફસા રિલેટેડ પ્રોબ્લેમથી પીડાતો હોય અને એના ચેસ્ટ ફિઝિશિયનને બતાવવું જોઈએ. કોમન ચેસ્ટ સિમ્ટમ્સની વાત કરીએ તો સૌથી કોમન સિમ્ટમ્સ જે અમે જોતા હોઈએ છીએ એ છે ઉધરસ, કફ. ઘણી વખત ઘણા પેશન્ટને સૂકી ઉધરસ જ આવતી હોય છે અને ઘણી વખત એ કફની સાથે ગળફા પણ આવતા હોય છે, ગળફામાં લોહી પણ આવતું હોય છે. આ સિવાયના બીજા કોમન સિમ્ટમ્સમાં ઘણીવાર પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, થાક લાગતો હોય, ક્યારેક છાતીમાં દુખાવો થતો હોય, ગભરામણ થતી હોય અને ઘણી વખત પેશન્ટને સાથે ઇન્ફેક્શન હોય તો તાવ આવે, ભૂખ ના લાગે, વજન ઘટતો જાય, આ પ્રકારના સિમ્ટમ્સ પણ જોવા મળતા હોય છે. તો આપણે જ્યારે સિમ્ટમ્સની વાત થઈ તો કોમન એવી કોઈ બધી જે ડિઝીઝીસ જે મોસ્ટ કોમનલી જોવા મળતી હોય છે લંગ્સ રિલેટેડ? કોમનેસ્ટ ડિસઓર્ડર કે જે અમે લોકો ડેઈલી અમારી પ્રેક્ટિસમાં જે ક્રોસ થતા હોઈએ છીએ એમાં સૌથી પહેલાં તો એલર્જીક ડિસઓર્ડર્સ જેમ કે અસ્થમા અને એલર્જીક રાઇનાઇટિસ, એટલે કે એલર્જીને લીધે થતો એક જાતનો શરદી અને શ્વાસનો પ્રોબ્લેમ છે, એ અમે રૂટીનમાં જોતા હોઈએ છીએ. બીજું ઇન્ડિયામાં બહુ કોમન છે ઇન્ફેક્શન ટ્યુબરક્યુલોસિસ, કે જેમાં ફેફસામાં ટીબીના જંતુનું ઇન્ફેક્શન લાગતું હોય છે, એ પણ કોમન છે. લંગ કેન્સર, અત્યારની લાઇફસ્ટાઇલ સ્મોકિંગ રિલેટેડ જે વધી રહ્યું છે એના કારણે લંગ કેન્સરના કેસોમાં પણ ખાસો ઉછાળો આવ્યો છે. એ સિવાયના ઇન્ફેક્શનમાં નોન ટ્યુબરક્યુલસ ઇન્ફેક્શનની વાત કરીએ તો ન્યુમોનિયા, એટલે ફેફસાનું કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા, ફંગસ, વાયરસ કે બીજા અન્ય કોઈ પણ પ્રકારના જંતુથી થતું ઇન્ફેક્શન, એ પણ ઘણું કોમન છે. લંગ ફાઇબ્રોસિસ, પર્ટિક્યુલરલી જેમાં ફેફસામાં એની કાર્યક્ષમતામાં ઘટાડો થતો હોય છે. આ વર્ડ પર્ટિક્યુલરલી કોવિડ પછી ઘણો બધો ચર્ચામાં આવ્યો છે, ઘણા બધા લોકો હવે ફાઇબ્રોસિસ વિશે જાણે છે, એટલે એ પણ એક જાતનો રોગ છે કે જે કોમનલી અમે જોતા હોઈએ છીએ. ઘણી વખત ફેફસામાં પાણી ભરાઈ જવું એટલે કે પ્લુરલ ઇફ્યુઝન, ફેફસામાં રસી થવા એટલે કે એમ્પાઇમા, અને ફેફસામાં હવા ભરાઈ જવી એટલે કે ન્યુમોથોરેક્સ, એ પણ કોમનલી અમે જોતા હોઈએ છીએ ઓપીડીમાં. તો જ્યારે વાત થઈ કે અસ્થમા બહુ જ કોમન કન્ડિશન છે તો એના વિશે થોડું વ્યુઅર્સને ડિટેલમાં? ડેફિનેટલી. અસ્થમા એ એક જાતનો એલર્જી ડિસઓર્ડર છે કે જે ઘણા બધા લોકોને અફેક્ટ કરતો હોય છે. સાવ સિમ્પલ ભાષામાં જો હું તમને સમજાવું તો બેઝિકલી એલર્જીક પેશન્ટો એવા લોકો છે કે જે નોર્મલ માણસ કરતાં વધારે સેન્સિટિવ હોય છે. એટલે એવી કોઈ પણ વસ્તુ કે જે નોર્મલ માણસને અફેક્ટ નથી કરતી એ પણ એ અસ્થમેટિક પેશન્ટને અફેક્ટ કરે છે અને એને લીધે એમની શ્વાસનળીમાં સોજો આવી જાય છે અને સંકોચાઈ જતી હોય છે. અને શ્વાસનળીના સોજા અને સંકોચનને કારણે જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, છાતી ભીસાતી હોય, હેવીનેસ, ટાઇટનેસ જેવું ફીલ થતું હોય, ઉધરસ આવે, કફ થાય, આ બધા સિમ્ટમ્સ એમને જોવા મળતા હોય છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે દરેક અસ્થમેટિક પેશન્ટને જાણવી જોઈએ એ છે કે એલર્જી જનરલી વારસામાં આવી શકતી હોય છે. પેરેન્ટ્સને હોય તો એ ઇનહેરિટ થઈ શકતી હોય, પણ એ ચેપી નથી. એક માણસમાંથી બીજા પર્સનને એનો ચેપ લાગે એવું નથી થતું હોતું અને એને આપણે જરમૂળથી મટાડી નથી શકતા હોતા, પણ આપણે ડેફિનેટલી એને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. અને એટલું સરસ કંટ્રોલમાં રાખી શકીએ કે નોર્મલ માણસની જેમ જ એમની બધી એક્ટિવિટી કરી શકે, એમને કોઈ જાતનું લિમિટેશન ના રહે. અને એને સારી રીતે કંટ્રોલમાં રાખવા માટે બે વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. સૌથી પહેલું છે એલર્જન અવોઇડન્સ, એટલે કે એમના જે અસ્થમા માટેના ટ્રિગર ફેક્ટર્સ છે એને ફાઇન્ડ આઉટ કરી અને જેટલું પોસિબલ એટલું એને અવોઇડ કરે. અને બીજી વસ્તુ છે મેડિકેશન.
અને મેડિકેશન પણ બે પ્રકારની હોય છે, એક ઇમિડિયેટ રિલીફ માટેની હોય, બીજી જે છે એ સેકન્ડ એટેક પ્રિવેન્ટ કરવા માટેની હોય છે. એટલે સમય સંજોગો અનુસારની દવાઓ લઈને અને કાળજી રાખીને એને ખૂબ જ સરળતાથી કંટ્રોલમાં કરી શકતા હોય છે. ડેફિનેટલી. તો જેમ સરે જણાવ્યું એમ કે અસ્થમા છે એ હેરિડિટરી હોય છે, બટ લંગના બીજા ઘણા બધા ડિસઓર્ડર્સ હોય છે જે પ્રિવેન્ટિવ હોય છે, તો એના માટે પ્રિવેન્શન માટે આપણે શું કરી શકતા હોય? ઓવરઓલ કોમન જે ફેફસાના રોગો છે એને પ્રિવેન્ટ કરવા માટે થોડી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે એડિક્શન જે પણ હોય તો એ બંધ કરે. પર્ટિક્યુલરલી જો સ્મોકિંગ કરતા હોઈએ તો સ્મોકિંગ અવોઇડ કરે, બોથ એક્ટિવ એઝ વેલ એઝ પેસિવ બંને સ્મોકિંગ અવોઇડ કરે. બીજું કે બહારે જ્યારે પણ જતા હોય, ઘરની બહાર પોલ્યુશન વાળું વેધર હોય તો એ ટાઈમે પ્રોપર માસ્ક પહેરે કે જેનાથી બહારના ધૂળ ધુવાડા રચકણો એ બધી વસ્તુ શ્વાસમાં ન જાય. એ સિવાય પ્રોપર સ્લીપ લે, હેલ્ધી ડાયટ, ખાસ કરીને ખોરાકમાં ફ્રૂટ્સ છે, લીલા શાકભાજી છે, કઠોળ છે, મિલ્ક પ્રોડક્ટ્સ છે, એ બધી વસ્તુ થોડી વધારે લે. સ્પાઇસી અને ફાસ્ટ ફૂડ જે છે એ બને એટલું ઓછું લે. સ્ટ્રેસ કોઈ પણ જાતનો બને એટલો ઓછો લે. રેગ્યુલર એક્સરસાઇઝ કરે. પ્રાણાયામ એ લંગ્સની હેલ્થ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ કરી શકાય એ કરે. થોડુંક પર્સનલ હાઇજીન મેઝર્સ પણ અસ્થમાના ઘણા બધા પેશન્ટમાં હેલ્પફુલ થતું હોય છે. જેમ કે ઘરમાં એન્વાયરમેન્ટમાં ભેજ વધારે રહેતો હોય તો થોડો ભેજ ઓછો રહે એનું ધ્યાન રાખે. ડસ્ટ બને એટલી બધી ટૂંકમાં ઘરમાં ક્લીનલીનેસ વધારે રાખે કે જેનાથી ડસ્ટ જમા ન થાય. કંઈ પણ સાફ સફાઈનું કામ ઘરમાં ચાલુ હોય તો એ ટાઈમે પણ પ્રોપર માસ્ક પહેરી રાખે. ઘરના બધા ફર્નિચરને વેક્યુમ ક્લીનરથી ક્લીન કરે અને એના બેડિંગ્સને ગરમ પાણીમાં એટલીસ્ટ વીકમાં એકવાર ધોવે. તો આનાથી પણ ઘણા બધા લોકોને જે એમના ડિસીઝ કંટ્રોલમાં ખાસ એવી રિલીફ મળતી હોય છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે વેક્સિનેશન. ન્યુમોકોકલ અને ઇન્ફ્લુએન્ઝા વેક્સિન્સ અવેલેબલ છે અત્યારે. જેમ આપણે બધાએ કોવિડ જોયું, કોવિડની સાથે બધાએ કોવિડ વેક્સિનેશન લીધી છે, એ જ રીતે એડલ્ટ માટેની બીજી 2 વેક્સિન અવેલેબલ છે જે ન્યુમોકોકસ પ્રકારના બેક્ટેરિયા અને ઇન્ફ્લુએન્ઝા પ્રકારના વાયરસની સામે રક્ષણ આપતી હોય છે. પર્ટિક્યુલરલી જેની એજ 55 કે 60થી વધારે હોય અને બીજી કોમોર્બિડિટીઝ સાથે હોય, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટનો ઇસ્યુ છે કે કોઈ લંગ્સનો ઇસ્યુ છે, તો એવા લોકો આ વેક્સિનેશનનો ઓપ્શન પણ પસંદ કરી શકે છે. ડેફિનેટલી. તો આ વર્લ્ડ લંગ કેન્સર ડે માટે આપણે કોઈ વ્યુઅર્સ માટે સ્પેશિયલ મેસેજ કરો? પર્ટિક્યુલર મેસેજમાં જ્યાં સુધી લંગ કેન્સરનો સવાલ છે, આપણે ઘણી બધી વાર સાંભળેલું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે લંગ કેન્સર થાય પછી સારવાર કરવી એના કરતાં આપણે કંઈક એવું કરીએ કે જેનાથી આપણે લંગ કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટોપ સ્મોકિંગ. સ્મોકિંગ તમે પોતે તો બંધ કરો જ, પણ જો તમે એવા એન્વાયરમેન્ટમાં રહ્યો છો કે જ્યાં તમારી સંગત એવા લોકો સાથે છે કે જે બીજા સ્મોક કરે છે, એનો સ્મોક પણ તમારા શ્વાસમાં આવે છે, તો એ પણ અવોઇડ કરવું જરૂરી છે. બીજું, તમારું વર્ક પ્લેસ એ રીતનું છે કે જેમાં કોન્સ્ટન્ટ પોલ્યુશન રહેશે, તો એટલીસ્ટ તમે ક્લીન એન્વાયરમેન્ટમાં વર્ક કરો. કંઈક બીજા એન્જિનિયરિંગ મેઝર્સ જેમ કે એક્ઝોસ્ટ ફેન તમે ચાલુ રાખો, વેન્ટિલેશન તમે રાખો કે જેનાથી ધુવાડા કે એ બધી વસ્તુ તમારા વર્ક પ્લેસમાં જમા ન થાય, તો એ પણ તમને ફ્યુચરમાં લંગ કેન્સરને અને બીજા સ્મોક રિલેટેડ ડિસીઝ છે એને પ્રિવેન્ટ કરવામાં તમને હેલ્પ કરશે. જો તમે બીજી વસ્તુ છે કે ઇટ્સ નેવર ટુ લેટ. એટલે તમે પાસ્ટમાં ભલે સ્મોકિંગ કર્યું હોય પણ તેમ છતાં અત્યારથી તમે બંધ કરશો તો પણ એ ડેફિનેટલી ફ્યુચરમાં તમને હેલ્પ કરશે જ. અને જો તમે સિગ્નિફિકન્ટ પાસ્ટમાં સ્મોકિંગ કરેલું હોય તો તમે તમારા રેગ્યુલર ચેસ્ટ ફિઝિશિયનને બતાવતા રહો, એમના માટેના જરૂરી ટેસ્ટ કરાવતા રહો કે જેનાથી જસ્ટ ઇન કેસ એને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ થતો હોય, નોટ ઓનલી લંગ કેન્સર પણ COPD છે, બીજા દમના પ્રોબ્લેમ છે કે જે સ્મોકિંગ રિલેટેડ એની સાથે સંકળાયેલા હોય છે, એ પણ થતા હોય તો તમને ટાઈમસર એમનો ખ્યાલ આવે અને તમે સમયસર એની સારવાર કરી શકો. અને લાસ્ટમાં કે ઓલરેડી જો તમને ડિસીઝ હોય તો તમે તમારા રેગ્યુલર ચેસ્ટ ફિઝિશિયનની મુલાકાત લઈ અને એમની એડવાઇસ પ્રમાણેની ટ્રીટમેન્ટ ચાલુ રાખો. તો આટલા વાસ્ટ અને ઇન્ફોર્મેટિવ સેશન માટે આઈ વુડ લાઈક ટુ ટેલ યુ ઓલ વ્યુઅર્સ કે સર ઇઝ ફર્સ્ટ ઇન હોલ ઓફ ગુજરાત ટુ હોલ્ડ અ યુરોપિયન ડિપ્લોમા ઇન હિઝ ફિલ્ડ એન્ડ હી હેઝ એઝ વેલ ડન અ ફેલોશિપ ફ્રોમ USA. રાઈટ સર? સો થેન્ક યુ સો મચ સર અમારી સાથે આજે જોડાવા માટે અને આટલા ઇન્ફોર્મેટિવ સેશન માટે. નેક્સ્ટ સેટરડે ફરી આપણે મળીશું નવા એક ગેસ્ટ, નવા એક ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર.